નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખને વિના કારણે પોલીસ સ્ટેશન પર લઈ ગઈ છે. હતાશા ફાળી ગયેલ ભાજપના નેતાઓ તંત્રનો દુરુપયોગ કરે છે. ભાવનગરના ઉમેદવારોને ઘાતધમકી, પૈસા અને સત્તામણી થતી હોવાની પોતાની રીતે બહાર ગયા છે તેવી પ્રેસ કોન્ફરન્સ અમરેલી ખાતે કરી હોવા છતાં કુટુંબના સભ્યોને ડરાવી અપહરણની ખોટી ફરિયાદ લેવામાં આવે છે. મીડિયા સમક્ષ ઉમેદવારોએ આપેલ વિડીયો પણ આ સાથે સામેલ છે. લોકશાહીને કલંકિત કરનાર ભાજપના કયા નેતાના ઇશારા પર પોલીસ આ પ્રકારની ખોટી કાર્યવાહી કરવામાં આવી છે? ભાવનગરમાં ભાજપને કોંગ્રેસનો ડર લાગતો હોય તેવું દેખાઈ આવે છે. એટલા માટે ભાજપના નેતાઓ કોંગ્રેસને મત તોડવા, ઉમેદવારી ફોર્મ પાછી ખેંચવી, પૈસા ખવડાવવા વગેરે જેવા મુદ્દાઓ પર ભાજપના નેતાઓ કાર્ય કરી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.